आनन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वधी साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायीम् अम्ब त्वामनुसन्ततामि भगवद्गीते भवद्वेषिणि यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणा देवाय तस्मै नमः। यस्यान्तं न विदुःसुरासुरगणा देवाय तस्मै नमः।
આ ત્રીજા શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણચંદ્ર કહેશે, જ્ઞેયસ નિત્ય સંન્યાસી યો ન દ્વેષ્ટિ ન કાંક્ષતિ. વસ્તુતઃ આ શ્લોકમાં ભગવાન કર્મયોગીની પ્રશંસા કરવા માંગે છે. જ્યારે આપણે કોઈ વસ્તુ કે વ્યક્તિની પ્રશંસા કરતા હોઈએ ત્યારે એની સરખામણી કોઈ શ્રેષ્ઠ વ્યક્તિ કે શ્રેષ્ઠ વસ્તુની સાથે કરતા હોઈએ છીએ. ભગવાન કહેશે, સહ કર્મયોગી નિત્ય સંન્યાસી. આ કર્મયોગી એ નિત્ય સંન્યાસી છે. કયો કર્મયોગી? યહ ન દ્વેષ્ટિ ન કાંક્ષતિ. જે કોઈના પ્રત્યે દ્વેષ કરતો નથી કે કોઈ આકાંક્ષા રાખતો નથી. સીધા શબ્દોમાં કહીએ તો જેના અંતરમાં રાગ દ્વેષ ક્ષીણ થયેલા છે એવો કર્મયોગી ભગવાન કહેશે નિત્ય સંન્યાસી. જ્ઞેયસ નિત્ય સંન્યાસી યો ન દ્વેષ્ટિ ન કાંક્ષતિ. સાથે સાથે આ વાતથી ભગવાન એ પણ કહી દેશે કે સંન્યાસીનું આ એક મૂળભૂત કે પાયાનું લક્ષણ કે ગુણ છે રાગ દ્વેષ રાહિત્ય. સાચો સંન્યાસી કે જ્યાં સંન્યાસ અને સંન્યાસી બંનેની શોભા છે એ ત્યારે જ સંભવ બને જ્યારે અંતઃકરણ શુદ્ધ હોય, રાગ દ્વેષ રાહિત્ય જ્યાં હોય. બાકી અંતરમાં રાગ દ્વેષ ભરેલા હોય અને બહારથી ભગવા કપડાં પહેરેલા હોય તો એ સંન્યાસ પણ શોભતો નથી અને સંન્યાસી પણ શોભતો નથી. પણ સંન્યાસી સંન્યાસ આ બંને એકબીજાના પૂરક થઈ જવા જોઈએ. એ વ્યક્તિથી સંન્યાસની શોભા વધવી જોઈએ, મહિમા વધવી જોઈએ. અને ક્યારે સંભવ બને? જ્યારે એ રાગ દ્વેષથી રહિત હોય. તો આ સંન્યાસીનો મૂળભૂત પાયાનો અથવા તો મિનિમમ કો એવો આ ગુણ છે રાગ દ્વેષ રાહિત્ય. અને એ રાગ દ્વેષ રાહિત્ય પણ ત્યારે જ સંભવ બને જ્યારે એ આ દુનિયામાં ક્યાંય પણ હરીફાઈમાં ઉભેલો ના હોય, કોઈની સાથે એની હરીફાઈ ન હોય. એ પ્રકારેની ભાગદોડથી જે બહાર આવેલો છે તો એવો વ્યક્તિ જે છે એ સાચો સંન્યાસી છે. તો આ શ્લોકમાં ભગવાન બંને કાર્ય કરી રહેશે. કર્મયોગીની સ્તુતિ પણ કરે છે અને સાથે સાથે સંન્યાસીનું મુખ્ય લક્ષણ પણ દર્શાવી દેશે. જ્ઞેયસ નિત્ય સંન્યાસી યો ન દ્વેષ્ટિ ન કાંક્ષતિ. અને ભગવાન અહીંયા જે નિત્ય સંન્યાસીનું જે લક્ષણ દર્શાવે છે એ ભગવાન કૃષ્ણના જીવનમાં આપણને સાક્ષાત જોવા મળે છે. ભગવાન કૃષ્ણ નિત્ય સંન્યાસી છે. શા માટે? કારણ કે એ આ પ્રમાણે રાગ દ્વેષથી પર છે. ન આકાંક્ષતિ ન દ્વેષ્ટિ. નથી કોઈના પ્રત્યે રાગ, નથી કોઈના પ્રત્યે દ્વેષ. એમના જીવનમાં આ વસ્તુને આપણે પ્રત્યેક પ્રસંગમાં જોઈ શકીએ છીએ. ભગવાનનું જીવન કે જેમાં અગણિત ઘટનાઓ ઘટિત થયેલી છે
સુખની એક ચરમ સીમા છે, એની સાથે સાથે જ દુઃખ પણ એટલું જ જીવનમાં છે. પણ ભગવાન કોણ છે? તો જ્ઞાનીની દ્રષ્ટિથી જોઈએ તો દુઃખેશ્વનું દ્વિગ્ન મનાહ સુખેશુ વિગત સ્પૃહ. ભગવાને જ્ઞાનીના લક્ષણમાં દર્શાવેલું છે. અને એમના જીવનમાં જોઈએ તો ભગવાનના જીવનમાં બાહ્ય દ્રષ્ટિએ જોઈએ તો સર્વ કંઈ ઉપલબ્ધ છે. ઐશ્વર્ય છે, લોકો છે, બલ છે, તેજ છે, વીર્ય છે, આ બધું જ ઉપલબ્ધ છે. નગરના રાજા છે, દ્વારિકાધીશ છે, પટરાણીઓ છે, બધું જ છે. પરંતુ ક્યાંય એ પોતે વળગેલા નથી. એટલા માટે જ જીવનમાં જ્યારે એમને છોડવાનું આવ્યું હોય તો એ છોડવાનું ક્યારેય પણ એમને કષ્ટ થયેલું નથી. ગોપીઓને, ગોપબાલોને, નંદ યશોદાને છોડવાના હોય તો એમાં એમને કોઈ કષ્ટ થયેલું નથી. અને અંતે જ્યારે વંશનો વિનાશ કરવાનો હોય, દ્વારિકાપુરીને સમુદ્રમાં ડૂબાડવાની હોય તો એ કાર્ય પણ એટલી જ સહજતાથી થયેલું છે. સાથે સાથે અનેક દુઃખદ ઘટનાઓમાં એ અનુદ્વિગ્ન મનાહા, કોઈ પણ પ્રકારનો ઉદ્વેગ ક્યારેય પણ એમના જીવનમાં પ્રાપ્ત નથી થયો. જ્ઞાનીની દ્રષ્ટિએ, જ્ઞાનીના સ્તર પરથી આ બધું સહજ છે. અને ભગવાન અહીંયા સાધકના માટે વાત કરે છે. કર્મયોગી પણ સાધક છે, વિવિધિશ સંન્યાસી જે છે એ પણ સાધક છે. પણ ભગવાનની આકાંક્ષા અહીંયા આપણે જોઈએ, અપેક્ષા જોઈએ તો ભગવાન સાધકને પણ કેવો જોવા માગે છે, કે સંન્યાસીને પણ કેવો જોવા માગે છે? તો કે જ્ઞાનીને સમાન જ જોવા મળે છે. ભગવાન માત્ર એટલું જ વિચારે છે કે જ્ઞાની અને અજ્ઞાનીમાં જ્ઞાન હોવા ન હોવાનો જ ફરક છે. પણ એક સાધક તરીકે અજ્ઞાની હોવા છતાં પણ એ જ્ઞાન માટેની યોગ્યતા ક્યારે પ્રાપ્ત કરે છે? જ્યારે રાગ દ્વેષ શૈથિલ્ય એના જીવનમાં પ્રાપ્ત થયેલું હોય. જે જ્ઞાની માટે બહુ સહજ છે. ભગવાન કહેશે સાધકે પણ આ જ સ્થિતિએ પહોંચવાનું છે અને માટે એને પ્રયત્નપૂર્વક એ સ્થિતિમાં પહોંચવા માટે હંમેશા સજાગ રહેવાનું છે. તો એક કર્મયોગી પાસેથી કે સંન્યાસી પાસેથી પણ ભગવાન આ જ પ્રમાણે અધિકારીત્વની અપેક્ષા રાખે છે કે જે ગુણોના આધારે જ્ઞાનીની સમાન છે, લગભગ બરાબર છે. અને આમ પણ જોઈએ તો જેનામાં સાધન ચતુષ્ટય સંપત્તિ પરિપૂર્ણ માત્રામાં છે અને બીજી તરફ જ્ઞાની છે, તો જ્ઞાની પણ કોણ છે? સાધન ચતુષ્ટય સંપત્તિથી યુક્ત છે અને પ્લસ એનામાં શું છે? જ્ઞાન છે. આ બાજુ જે સાધક છે એ સાધન ચતુષ્ટય સંપત્તિથી યુક્ત છે, માત્ર જ્ઞાનની જ કમી છે. તો સાધન દ્રષ્ટિથી, ગુણોની દ્રષ્ટિથી ભગવાન કહેશે કે સાધક પણ આવો જ હોવો જોઈએ. યહ ન દ્વેષ્ટિ ન કાંક્ષતિ, જે કોઈના પ્રત્યે દ્વેષ કરતો નથી, જે કોઈના પ્રત્યે વિશેષ આકાંક્ષાઓ, અપેક્ષાઓ કે આસક્તિ રાખતો નથી. અને ભગવાન કહેશે કે આવી વ્યક્તિ નિત્ય સંન્યાસી, એ હંમેશનો સંન્યાસી છે. એનો સંન્યાસ કોઈ આવવા જવા વાળો નથી, પરંતુ કેવો છે? નિત્ય સંન્યાસ છે. કારણ કે એનું મન જ સંન્યાસી જેવું થઈ ગયેલું છે. બાહ્ય દ્રષ્ટિએ ભલે એને સંન્યાસ ધારણ ના કર્યો હોય, પરંતુ અંતઃકરણ એ કક્ષાએ પહોંચેલું છે કે જેવું અંતઃકરણ સંન્યાસીનું હોય એવું જ અંતઃકરણ એને પ્રાપ્ત કરેલું છે. માટે ભગવાન કહેશે કે એ નિત્ય સંન્યાસી છે. તો ભગવાન દર્શાવે છે કે કર્મયોગીની પરિપૂર્ણતા આ પ્રમાણે નિત્ય સંન્યાસી થવામાં છે. અને હકીકત પણ જોઈએ તો આવો સંન્યાસી કર્મયોગી જ થઈ શકે છે. કોઈ છલાંગ મારી અને એમાં પહોંચી શકતું નથી. તો એક કર્મયોગી જ ધીમે ધીમે પ્રગતિ સાધી અને આવો નિત્ય સંન્યાસી બને છે. ભગવાન બંને વાત અહીંયા કરે છે, કર્મ ફળ ત્યાગ અને કર્મ ત્યાગ. પણ ભગવાન પ્રથમ સોપાન દર્શાવે છે કે કર્મ ફળ ત્યાગથી તું પ્રારંભ કર,
એ જ ધીમે ધીમે કર્મ ત્યાગરૂપ સંન્યાસમાં પરિવર્તિત થશે. ભગવાનનું કહેવાનું છે કે કર્મયોગીની પ્રવૃત્તિ જ એને નિવૃત્તિ સુધી પહોંચાડશે. તો નિવૃત્તિ સુધી પહોંચવા માટે આલંબન લેવાનું છે પ્રવૃત્તિનું. અને આ જ સાધનાનો ક્રમ છે. હું અત્યારે કર્તૃત્વમાં, કર્મોમાં, પ્રવૃત્તિમાં સ્થિત છું અને એટલા માટે સાધનાનો પ્રારંભ પણ પ્રવૃત્તિથી હોય અને પ્રવૃત્તિ એવી સમજદારીથી કરવામાં આવે કે જે અંતે મને નિવૃત્તિ તરફ પ્રેરિત કરે. તો કર્મયોગી કે જેણે પ્રવૃત્તિ લક્ષણ ધર્મ અપનાવેલો છે એ જ આગળ જતા નિવૃત્તિ લક્ષણ ધર્મને અપનાવનાર સંન્યાસી બને છે. તો ભગવાન કહેશે કે આ પ્રમાણે જ આ પ્રગતિનો પંથ છે અને એણે દરેક સાધકે અનુસરવો રહ્યો. જો કોઈની દેખાદેખીથી કે પછી સ્મશાન વૈરાગ્યથી ઉતાવળમાં કોઈ સંન્યાસ ધારણ કરી લે તો ભગવાન કહેશે કે સંન્યાસ એને પરમ લક્ષ્ય સુધી પહોંચાડવાનો નથી. અપરિપક્વ અવસ્થામાં લીધેલો કોઈ પણ નિર્ણય ક્યારેય પણ કલ્યાણકારી હોતો નથી, પ્રગતિકારક ક્યારેય પણ હોતો નથી. તો ભાગેડુ વૃત્તિથી, પોતાના રસ્તાને ટૂંકો બનાવવાની વૃત્તિથી, ઉતાવળથી જો કર્મનો ત્યાગ કરી દેવામાં આવે તો ભગવાન કહેશે એ હિતાવહ નથી. વસ્તુતઃ બાહ્ય રીતે કર્મના ત્યાગ ઉપર એટલું મહત્વ કે જોર શાસ્ત્ર આપતું નથી. મહત્વની વસ્તુ છે અંતઃકરણની તૈયારી, મનની શુદ્ધિ. કેટલે અંશે મનમાં સમત્વ સ્થાપના થાય છે, સમત્વ બુદ્ધિ કેટલે અંશે વધે છે, એ જ આ સાધના માર્ગમાં પ્રગતિનો માપદંડ છે. અને જે મન સમત્વ ધારણ કરી શકે એ જ પરિપક્વ મન છે, એ જ મજબૂત મન છે. બાકી પરિસ્થિતિઓથી ભાગતું ભાગેડું મન કે વાત વાતમાં પરિસ્થિતિઓથી મૂંઝાઈ જનારું મન, ભગવાન કહેશે કે એવા મનથી આ અધ્યાત્મ પથ કાપી શકાતો નથી અને એવા મનથી સંન્યાસ પણ ધારણ કરી શકાતો નથી. પણ ભગવાનનું કહેવાનું છે કે આ કર્મયોગ જ મનુષ્યને પરિસ્થિતિઓ સામે યથાર્થ સ્વરૂપે ઊભા રહેવાનું સામર્થ્ય આપે છે. એ કર્મયોગથી જ મન તૈયાર થાય છે, એનાથી જ આંતરિક શક્તિનો પણ વિકાસ થાય. અને જેટલે અંશે મારું મન રાગ દ્વેષથી રહિત થતું જાય એટલે જ અંશે એ બલવાન પણ થતું જાય છે. મને કાયર બનાવનાર, દીનહીન બનાવનાર મારા જ તીવ્ર રાગ દ્વેષ હોય છે, પણ એ જેટલે અંશે શિથિલ થતા જાય એટલે જ અંશે મારું આત્મબલ, મનોબલ વધારે મજબૂત થતું જાય છે. આને સામે રાખીને જ આપણા ઉપનિષદ કહેશે નાયમાત્મા બલહીનેન લભ્યઃ. બલહીનનો અર્થ છે જેની પાસે આ મનોબલ, આત્મબલ નથી, સ્વયં પ્રજ્ઞા જેની પાસે નથી, એવી વ્યક્તિથી કહેશે કે અયમ આત્મા ન લભ્યઃ, આ આત્મા પ્રાપ્ત થઈ શકતો નથી. ત્યાં બલહીન એટલે માત્ર કોઈ શારીરિક બલની વાત નથી, પરંતુ મુખ્ય બલ છે આ મનોબલ, આત્મબલ. અને એ પરિસ્થિતિઓ સામે જજુમી એમાંથી રસ્તો કાઢતા જેમ જેમ શીખતું જાય એમ એમ એ બલ એને પ્રાપ્ત થતું જાય છે. ભાગેડુ વૃત્તિ ક્યારેય પણ મનુષ્યને મજબૂત બનાવતી નથી, પરંતુ જે પણ વિકટ કે વિષમ પરિસ્થિતિઓ મારા જીવનમાં સામે પ્રાપ્ત થાય છે
એમાંથી હું વિવેકપૂર્વક રસ્તો કાઢી અને પસાર થઉં તો એ પરિસ્થિતિમાંથી પસાર થવું મને કંઈક આપતું જાય છે, મને કંઈક શીખવતું જાય છે, મારા આત્મબલમાં કંઈક અંશે એ વધારો કરતું જાય છે. અને ભગવાનનું કહેવાનું તાત્પર્ય પણ અહીંયા એ જ છે કે ભાગવાથી કામ નહીં ચાલે, ઉતાવળે કર્મ ત્યાગ કરી દેવાથી કામ નહીં ચાલે, પરંતુ અર્જુન સૌથી મહત્વની વસ્તુ છે આ સમત્વ બુદ્ધિ, અંતરની સમતા એ સૌથી મહત્વની વસ્તુ છે. અને એ સમત્વ જ જ્ઞાન માટે અધિકારી બનાવે છે. તો ભગવાનની દ્રષ્ટિએ ભાગેડું વૃત્તિથી કે પછી દેખાદેખીથી લીધેલા સંન્યાસ કરતા કર્મક્ષેત્રમાં રહી અને જે પોતાના કર્તવ્યનું પાલન કરે છે, સાથે સાથે પોતાના આંતર જગત સાથે સજાગ રહી અને જે પોતાની શુદ્ધિ રાગદ્વેષની ક્ષીણતા માટે પણ પ્રયત્નશીલ છે, તો એવા કર્મક્ષેત્રમાં રહેલા કર્મયોગીને માટે ભગવાન કહેશે કે એવો કર્મયોગી જરૂર પેલા ભાગેડું વૃત્તિથી લીધેલા સંન્યાસ કરતા વધારે શ્રેષ્ઠ છે. કારણ કે એના માટે પ્રગતિનો પંથ પ્રશસ્ત છે, પરંતુ જે ભાગેલો છે એના માટે કોઈ પ્રગતિ સંભવ નથી. તો ગીતામાં કે અન્ય કોઈ પણ આપણા શાસ્ત્રમાં આ ભાગેડું વૃત્તિ, કર્તવ્યચ્યુતિ આ બધાને ક્યારેય પણ સ્થાન આપવામાં આવેલું નથી. જગતથી ભાગનાર વ્યક્તિ ક્યારેય પણ આ બધા દ્વંદ્વોથી ઉપર ઉઠી શકતી નથી, બલ્કિ વધારે ને વધારે એ દ્વંદ્વોમાં ખૂંપતી જાય છે. પણ સમત્વ બુદ્ધિનો અર્થ છે કે આ દ્વંદ્વમાં હંમેશા સમતાને ધારણ કરવી. ભગવાન આગળ પણ ગીતાજીમાં કહી ચૂક્યા છે, યમ હિ ન વ્યથયન્ત્યેતે પુરુષમ પુરુષર્ષભ સમદુઃખ સુખમ ધીરમ સોમૃતત્વાય કલ્પતે. ભગવાન કહેશે સહ અમૃતત્વાય કલ્પતે જ્ઞાનાય કલ્પતે. એ અમરત્વને માટે, જ્ઞાનને માટે યોગ્ય બને છે. કોણ? યમ હિ ન વ્યથયન્ત્યેતે, જે સુખ દુઃખ કે શીત ઉષ્ણ માન અપમાન આ બધા દ્વંદ્વોમાં જે અંદરથી વ્યથિત થતો નથી, પરંતુ જે ધીરતાપૂર્વક રસ્તો કાઢે છે. યમ હિ ન વ્યથયન્ત્યેતે પુરુષમ પુરુષર્ષભ સમદુઃખ સુખમ ધીરમ. ભગવાન શબ્દ વાપરે છે જે ધીર પુરુષ છે, જે ધૈર્ય ધારણ કરે છે. સુખ દુઃખમાં જે પણ વિટંબણાઓ આવે છે જીવનમાં, એમાં એ સ્વસ્થતા ધારણ કરે છે. ભગવાન કહેશે કે એવી વ્યક્તિ અમૃતત્વાય કલ્પતે જ્ઞાનાય યોગ્યો ભવતી. ભગવાન શંકરાચાર્યજી ત્યાં કહેશે કે જ્ઞાનને માટે યોગ્ય બને છે. તો ભગવાનની દ્રષ્ટિએ હકીકતમાં જોઈએ તો નથી કર્મ ત્યાગ મહત્વનો કે નથી એટલો કર્મફલ ત્યાગ મહત્વનો. સૌથી મહત્વની વસ્તુ હોય તો એ છે નિષ્કામતા, સમતા, રાગદ્વેષની ક્ષીણતા. આ બધા લગભગ સમાનાર્થી શબ્દો છે. અને ભગવાન કહે છે કે એ વસ્તુ જ એને જ્ઞાન માટેનો અધિકારી બનાવે છે. બાહ્ય સંન્યાસ કે વસ્ત્ર પરિવર્તન માત્રથી કોઈ વ્યક્તિ જ્ઞાનનો અધિકારી થઈ જતો નથી, કારણ કે એ જ્ઞાન માટેનું મુખ્ય સાધન નથી. મારે જે આત્મજ્ઞાન પ્રાપ્ત કરવાનું છે એ મનના સહારે પ્રાપ્ત કરવાનું છે, અને એટલા માટે જે પણ પૂર્વ તૈયારી કરવાની છે એ પણ મનના સ્તર ઉપર કરવાની છે. તો ભગવાનની દ્રષ્ટિએ આ રાગ દ્વેષની ક્ષીણતા એ જ સૌથી મહત્વની વસ્તુ છે. અને આ રાગ દ્વેષની ક્ષીણતા જગતથી ભાગવાથી નહીં, પરંતુ જગતની વચ્ચે રહેવાથી જ પ્રાપ્ત થાય છે.
મહાપુરુષોની દ્રષ્ટિએ જે વ્યક્તિ વિકટ કે દુઃખદ પરિસ્થિતિથી ભાગે છે, કહેવામાં આવે છે કે એ કંઈક શીખવાની અમૂલ્ય તકને ગુમાવી દેશે. જે કંઈ પણ જીવનમાં ઘટના ઘટિત થાય છે એ મને કંઈક ને કંઈક ડહાપણ આપવા માટે જ ઘટિત થાય છે. અને મનુષ્યની વિચાર શક્તિ, વિવેક શક્તિનો ઉપયોગ પણ એમાં છે કે એ પરિસ્થિતિના સંદર્ભમાં વિચાર કરી એમાંથી રસ્તો કાઢી અને એ કંઈક ડહાપણ, કંઈક સમજદારી એમાંથી પ્રાપ્ત કરી લે. અને જે કરતો નથી એના પ્રત્યે જે હાય હોય કરે છે, તે રોદણા રોતો રહેશે. ભગવાન કહેશે કે શીખવાની એક અમૂલ્ય તક ગુમાવી દેશે. તો કર્મક્ષેત્રથી જે ભાગે છે એ હકીકતમાં આ બધું શીખવાની મહાન તકને હંમેશા ગુમાવતો રહેશે. અને પોતાના અંતરને જોવાનો અવસર જગતની વચ્ચે રહી, વ્યવહારની વચ્ચે રહીને જ એ અવસર મળે છે. ગુફામાં જઈને બેસે અને પછી કે એક વર્ષથી મને ગુસ્સો નથી આવ્યો, તો ના જ આવે ને. હતું કોણ કે એના ઉપર કાઢે. તો એવી રીતે એકાંતમાં જઈને બેસી જાય અને પોતાને સિદ્ધ માની લેવું એ બહુ જ સરળ છે. પરંતુ જગતની વચ્ચે રહી, વ્યવહારની વચ્ચે રહી અને પોતાના મનની સમતાને, સ્વસ્થતાને જાળવી રાખવી એ પેલા કરતા તદ્દન અલગ વસ્તુ છે. એકાંતમાં બધા શાંત રહી શકે. એ ગુફામાં રહ્યો ને કે મેં 1 વર્ષ મૌન પાડ્યું, તો પાડે જ ને, કોની સાથે વાતો કરે. તો ગુફામાં રહીને મૌન પાડવું કે ગુસ્સો ના કરવો, શાંતિથી બેસવું, આ બધું બહુ જ સરળ છે. પણ વ્યવહારની વચ્ચે રહી, કર્તવ્યનું પાલન કરતા કરતા, જવાબદારીઓને નિભાવતા પણ જો મનની આ પ્રમાણેની સ્થિતિ જળવાઈ રહે તો ભગવાન કહેશે કે એ વ્યક્તિ નિત્ય સંન્યાસી. ગુફામાં બેઠેલો તો 1 વર્ષ માટે સંન્યાસી થશે કે ગુસ્સો આવ્યો નથી, કે મૌન રાખ્યું, પણ જેવો બહાર આવ્યો તો સંન્યાસ ક્યાંય ઉડી જાય છે. કેમ? કારણ કે એ જ પરિસ્થિતિની વચ્ચે જ્યારે આવે ત્યારે એ સ્વસ્થતા જાળવી શકતો નથી. મને માન ના મળ્યું, મારું અપમાન કરી નાખ્યું, મારી સાથે આવો વ્યવહાર થયો, મારી નિંદા થઈ, મારી પ્રશંસા ન થઈ, આ બધું એના માટે બહુ મહત્વનું બની રહેતું હોય તો સમજવાનું કે હકીકતમાં સંન્યાસી નથી. પણ જે આને ગૌણ બનાવીને પણ કર્તવ્યનું પાલન કરતો હોય, જવાબદારીઓ બધી નિભાવતો હોય, ઈશ્વરને સામે રાખી કર્મ કરતો હોય, કર્મ ફળ પ્રત્યે એટલી બધી એને આસક્તિ ન હોય, આ બધી સ્થિતિમાં જો એ રહી અને જીવતો હોય તો ભગવાન કહેશે એ પહેલા કરતા શ્રેષ્ઠ છે. બલ્કિ પહેલો તો ટેમ્પરરી સંન્યાસી છે. આ કેવો છે? ભગવાન કહેશે નિત્ય સંન્યાસી છે, પરમેનન્ટ સંન્યાસી છે. તો વિવેક કરી અને જોવાનું છે કે મારે ટેમ્પરરી સંન્યાસી બનવું છે કે પછી પરમેનન્ટ નિત્ય સંન્યાસી બનવું છે. ભગવાનની દ્રષ્ટિએ તો નિત્ય સંન્યાસી જ શ્રેષ્ઠ છે. માટે ભગવાન કર્મયોગીની પ્રશંસા પણ એને નિત્ય સંન્યાસી કહીને કરે છે. નિત્ય સંન્યાસીનો અર્થ છે જેના અંતરમાં નિત્ય રાગ દ્વેષ શિથિલ થઈને જ રહેશે, જેના જીવનનું પ્રેરક તત્વ રાગ દ્વેષ નથી, પરંતુ જેના જીવનનું પ્રેરક તત્વ શાસ્ત્ર આજ્ઞા છે, ગુરુજનોનો ઉપદેશ છે, તો એ વિવિધિશા સંન્યાસી સાચો સંન્યાસી છે. આપણે જ્યારે આ પ્રમાણે સાંભળીએ, સત્સંગ કરીએ તો વારંવાર આ વાત આવતી હોય છે, અંતઃકરણ શુદ્ધિ, રાગ દ્વેષનું રાહિત્ય. તો આપણને સ્વાભાવિક પ્રશ્ન થાય કે આવા આ રાગ દ્વેષ આવી ક્યાંથી જાય છે? જેને મેળવવા માટે, એકઠા કરવા માટે આપણે કોઈ પ્રયત્ન કર્યો નથી, કોઈ એવા પ્રયોજન સાથે પ્રવૃત્ત થતો નથી કે મારા રાગ દ્વેષમાં વૃદ્ધિ થાય. ધન વૃદ્ધિ, સંતાન વૃદ્ધિ બરાબર છે, પરંતુ કોઈ આ પ્રમાણે ઈચ્છતો નથી કે મારા રાગ દ્વેષમાં વૃદ્ધિ થાય. તો
તો સ્વાભાવિક પ્રશ્ન થાય કે આ આવ્યા ક્યાંથી, અંતઃકરણમાં એ કેવી રીતે પ્રાપ્ત થઈ ગયા? તો એના માટે એક જ ઉત્તર છે કે જેમ જેમ જગતના સંપર્કમાં મનુષ્ય આવે, બાળકનો જન્મ થયો, થોડું સમજણું થયું અને જગતના સંપર્કમાં એ આવે છે, એ સંપર્કમાં એને જે પણ અનુભવો થાય છે એ અનુભવોના પરિપાકે, સુખદ દુઃખદ અનુભવોના પરિપાકે અંતરમાં રાગ દ્વેષનું નિર્માણ થતું જાય છે. અને બીજી દ્રષ્ટિએ જોઈએ તો વ્યક્તિ જગતની સાથે જે વ્યવહાર કરે એ વ્યવહાર પણ જ્યારે સમજણપૂર્વક ન કરે તો એ વસ્તુ પણ એના અંતરમાં રાગ દ્વેષની વૃદ્ધિ કરે છે. પહેલું પરિબળ જે આપણે જોયું, ત્યાં જગત સાથેનો સંપર્ક, વ્યક્તિનો જે સંપર્ક છે એ અનિવાર્ય છે. જીવન એ સંપર્ક વગર જીવી શકાવાનું નથી અને માટે અમુક અંશે રાગ દ્વેષ એ અનિવાર્ય અનિષ્ટ છે, જેને ટાળી શકાતા નથી. જગતમાં રહેવું, જીવન જીવવું, તો આની સાથે અંતરમાં રાગ દ્વેષ આવે એ એક અનિવાર્ય અનિષ્ટ છે. સાથે સાથે મનુષ્યની આજે યાત્રા, જીવન યાત્રા અનેક જન્મોથી ચાલે છે. તો બાળકના અંતઃકરણમાં પણ પૂર્વજન્મના અનુભવો અને સંસ્કારોના આધારે સુષુપ્ત અવસ્થામાં એ રાગ દ્વેષ રહેલા હોય છે અને આ જન્મમાં થતા વ્યવહારના આધારે એ રાગ દ્વેષ ધીમે ધીમે પ્રગટ થતા જાય છે. એના આધારે જ એને કોઈ પણ અનુભવ સુખદ લાગે છે કે દુઃખદ લાગે છે. પૂર્વના સંસ્કારો કાર્ય કરે છે. એટલા માટે બાળકને પણ કોઈ બાળકને દૂધ બહુ ભાવે છે અને કોઈ બાળક દૂધ પીતું નથી. શા માટે? કારણ કે પૂર્વના કોઈક સંસ્કાર છે જેના પરિણામે એની રુચિ અરુચિ ત્યાં એ ધીમે ધીમે સ્પષ્ટ થવા લાગે છે. તો અમુક અંશે આ રાગ દ્વેષ જે છે એ અનિવાર્ય અનિષ્ટ છે, પરંતુ એનો અર્થ એવો નથી કે એમાંથી મુક્ત થવું અસંભવ છે. જ્યાં સુધી મને પૂરતી સમજણ પ્રાપ્ત નથી થઈ ત્યાં સુધીના જગત સાથેના સંપર્ક કે વ્યવહારથી કેટલાક રાગ દ્વેષ એકઠા થતા જવાના છે. પૂર્વના સંસ્કારો પણ ધીમે ધીમે જાગૃત થઈ અને આ જન્મમાં એ રાગ દ્વેષને ફરી દ્રઢ કરતા જવાના છે. પરંતુ મનુષ્યને આ રાગ દ્વેષની પકડમાંથી છૂટવા માટે જ ભગવાને વિચાર શક્તિ કે વિવેક શક્તિ આપેલી છે. જ્યાં સુધી એ વિવેક શક્તિ કે વિચાર શક્તિ જાગૃત નથી થયા ત્યાં સુધીમાં તો રાગ દ્વેષ અમુક અંશે એકઠા થઈ જ જવાના છે. એને જ આપણે કહ્યું કે અનિવાર્ય અનિષ્ટ છે. પરંતુ જ્યારથી મને સમજણ પ્રાપ્ત થઈ
અને એ સમજણ સાથે હવે પછીનો જો હું વ્યવહાર કરતો જાઉં તો નવા રાગ દ્વેષ ઉત્પન્ન પણ નહીં થાય અને જૂનાને બળ મળતું નથી, માટે એ પણ ધીમે ધીમે ક્ષીણ થતા જાય. તો અવિચારપૂર્વક થતા વ્યવહારના કારણે રાગ દ્વેષના એકત્રીકરણમાંથી જો મુક્ત થવું હોય તો એનો ઉપાય છે વ્યવહારને વિચારપૂર્વક સમજણપૂર્વક કરતા શીખવું. તો ગેરસમજણના કારણે જે સમસ્યા હોય અથવા અણસમજણના કારણે જે સમસ્યા, એનો ઉપાય સાચી સમજણ જ હોય. અવિચારપૂર્વકના વ્યવહારથી જે પ્રાપ્ત થતું હોય એમાંથી છૂટવું હોય તો વિચારપૂર્વકનો વ્યવહાર કરવો પડે. આને જ ભગવાન આગળ કહી ગયા, તયોર્ન વશમાં ગચ્છેત તૌહ્યસ્ય પરિપંથિનો ઇન્દ્રિયસ્યેન્દ્રિયસ્યાર્થે રાગદ્વેષૌ વ્યવસ્થિતો. ભગવાન કહેશે કે અર્જુન, આ ઇન્દ્રિયોના અર્થમાં, વિષયોમાં, વ્યક્તિઓમાં રાગદ્વેષૌ વ્યવસ્થિતો, તારા રાગ અને દ્વેષ બધા એમાં રહેલા છે. પરંતુ એક વખત તને આ ભાન થયું, આ ડાપણ આવ્યું, તો હવે પછી તયોર વશમ ન આગચ્છે. અર્જુન, તું એના વશમાં ન આવતો. ભગવાન જ્યારે આવું કહેશે એનો અર્થ શું? રાગદ્વેષના વશમાં આવ્યા વગર વ્યવહાર કરવો સંભવ છે. ભગવાન ક્યારેય પણ અસંભવ વાત દર્શાવતા નથી, પણ એમણે સ્વયં કહ્યું તયોર્ન વશમાં ગચ્છેત, તયોહો રાગદ્વેષયોહો વશમ ન આગચ્છેત. અર્જુન, તું એના વશમાં તું ન આવ. શા માટે? તૌહિ અસ્ય પરિપંથિનો, કારણ કે એ જ તારા આ સાધન માર્ગમાં પરિપંથી એટલે કે શત્રુઓ છે, બહુ મોટા વિઘ્ન છે. તો રાગ દ્વેષને નાથવા, એમાંથી ઉપર ઉઠવું એ મનુષ્યને માટે સંભવ છે. પોતાની બુદ્ધિ શક્તિનો, વિવેક શક્તિનો ઉપયોગ એને ત્યાં જ કરવાનો છે. તો સમજણપૂર્વક વ્યવહાર કરી, સમજણપૂર્વક કર્મ કરી, કર્મક્ષેત્રમાં આ સમજદારીને સાથે રાખી અને એ રાગ દ્વેષને ક્ષીણ કરી શકે. જે પણ મારો વ્યવહાર થાય, જે પણ કર્મ થાય, ત્યાં હું ધ્યાન રાખું કે એ વાસનાનુસારી વ્યવહાર ન હોય, પરંતુ ધર્માનુસારી, શાસ્ત્રાનુસારી વ્યવહાર થાય. જેટલા અંશે હું મારા જીવનમાં ધર્મને સ્થાન આપીશ, શાસ્ત્રને સ્થાન આપીશ, મહાપુરુષોના ઉપદેશને અનુસરવાનું રાખીશ, એટલે અંશે હું રાગ દ્વેષના વશમાં નહીં આવું. જેટલે અંશે હું મનમાની કરતો રહું, એ મનમાની કરવું એનો અર્થ શું? હકીકતમાં હું મારું ધાર્યું કરતો નથી, પરંતુ આ રાગ દ્વેષના વશમાં આવીને જ હું કંઈક કરી રહેલો છું. પરાધીન બનીને રાગ દ્વેષની પરવશતા સ્વીકારીને હું કંઈક કરું છું અને એમાં હું પોતાને મનમાન્યું કર્યું કે મેં સ્વતંત્રતાથી કર્યું, એવી ભ્રાંતિ હું હંમેશા જાળવીને હંમેશા રહેતો હોઉં છું. તો મનમાની કરવી એમાં હકીકતમાં કોઈ સ્વાતંત્ર્ય નથી, એમાં તો રાગ દ્વેષની પરાધીનતા છે. પણ શાસ્ત્રને અનુસરીને ચાલવું એમાં જ સાચું સ્વાતંત્ર્ય છે. મારા રાગ દ્વેષથી હું સ્વતંત્ર છું, એની પકડમાં હું નથી. અને બહુ સીધું સાદું જ છે કે રાગ દ્વેષની પરાધીનતા સ્વીકારવી એ કલ્યાણકારી, કે શાસ્ત્ર કે મહાપુરુષોના ઉપદેશની પરાધીનતા સ્વીકારવી એ કલ્યાણકારી છે. પરાધીનતા તો બંને બાજુ છે,
હું સ્વીકારું તો બંને બાજુ મારે કોઈકને અનુસરવાનું છે, પણ રાગ દ્વેષને અનુસરવું એ પણ સંભવ છે, અને શાસ્ત્ર આજ્ઞાને ધર્મને હું અનુસરું એ પણ સંભવ છે. તો અનુસરણ તો બંને જગ્યાએ કરવાનું છે. મનુષ્ય વિવેક ત્યાં જ વાપરવાનો છે કે કઈ બાજુ હું અનુસરણ કરું તો એ મારા કલ્યાણમાં હશે, આગળ જતા એ મને લાભદાયક નીવડશે. આ વિવેક શક્તિનો એને ઉપયોગ કરવાનો છે. અને ભગવાન કહેશે કે રાગ દ્વેષના વશમાં રહેવું એ ક્યારેય પણ કલ્યાણકારી નથી. ભગવાનની તો સ્પષ્ટ આજ્ઞા છે, તયોહો વશમ ન આગચ્છે. અર્જુન, એના વશમાં તું આવીશ નહીં. સ્પષ્ટ રૂપે કહેશે, હંમેશા સજાગ રહે, એના વશમાં તું ન આવ. એ જ દર્શાવે છે કે એનું અનુસરણ કરવામાં કોઈ કલ્યાણ રહેલું નથી. તો આવા આ રાગ દ્વેષની ક્ષીણતા પ્રાપ્ત કરવા માટે ભગવાન કહેશે વિવેકપૂર્વકના વ્યવહારની આવશ્યકતા છે. કર્મ ક્ષેત્રમાં રહીને જ આ શુદ્ધિને, આ પરિપક્વતાને પ્રાપ્ત કરવાની છે. કોઈ પ્રશ્ન કરે કે એના માટે કર્મ જ કરવું જોઈએ એવો દુરાગ્રહ શા માટે? વિચાર કરવાથી રાગ દ્વેષ ક્ષીણ નહીં થાય? કારણ કે સાથે સાથે તમે કોને મહત્વ આપો છો? વિચાર વિવેક તો બોલતા જ રહો છો. તો કર્મ માટે દુરાગ્રહ શા માટે રાખવો? હું વિચાર કરું અને વિચાર કરી અને હું મારા રાગ દ્વેષને ક્ષીણ કરું એવું સંભવ ના બને. એનો ઉત્તર માત્ર એટલો જ છે કે વિચાર કરીને અમુક અંશે રાગ દ્વેષને ક્ષીણ કરી શકાય, પરંતુ અહીંયા પણ ભયસ્થાન એ જ છે કે હું વિચાર કરીશ તો એમાં પણ કોની છાંટ હશે? રાગ દ્વેષ મારી જ વાસનાઓ, મારા જ પૂર્વગ્રહો, જીદ, ખ્યાલો, આસક્તિ, આ બધાના છાંટા મારા વિચાર ઉપર પણ ઉડવાના છે. તો તટસ્થ રીતે વિચાર કરવો એ મારા માટે સંભવ પણ નથી બનતો. સંભવ છે કે હું વિચાર કરું જેના પરિણામે કદાચ હું મારા રાગને જ પુષ્ટ કરતો જાઉં. સંભવ છે કે હું મારા દ્વેષને જ વધારે દ્રઢ કરતો જાઉં. તો વિચારથી જો તટસ્થ વિચાર થઈ શકે તો અમુક અંશે જરૂર ક્ષીણ થાય, પરંતુ તટસ્થ વિચાર કરવાનું સામર્થ્ય બહુ જ ઓછા લોકોમાં હોય છે. અને અત્યારે આ ક્ષણે જ્યારે હું રાગ દ્વેષની પકડમાં હોઉં તો મારો વિચાર પણ એની પકડમાં જ હશે. એમાંથી હું સંપૂર્ણ બહાર આવી અને તટસ્થ કે સ્વસ્થ વિચાર હું કરી નહીં શકું. અંતરની આ અશુદ્ધિ સાથે જ્યારે હું મારા વ્યવહારો કે જીવનનું અવલોકન કરીશ તો ત્યારે પણ હું દોષ હંમેશા બીજાનો જ જોતો રહીશ. પોતાના રાગ દ્વેષ મારું ટાર્ગેટ નહીં બને. ટાર્ગેટ હંમેશા કોણ બને છે? બીજી વ્યક્તિ કે બીજી વ્યક્તિનો વ્યવહાર કે બીજી વ્યક્તિનું મન ટાર્ગેટ બને છે. પરંતુ મારું જ પોતાનું મન કે મારા જ પોતાના રાગ દ્વેષને કેન્દ્ર સ્થાનમાં રાખી અને વિચાર કરવો એ બહુ જ કઠિન બાબત છે. એટલા માટે જ સાધકો આંતરનિરીક્ષણમાં એટલા જલ્દી પ્રવૃત્ત થતા નથી. એ જરૂર માળા લઈને કલાકો સુધી જપ કરે, 4-5 કલાક સુધી એ ઉપનિષદ ગીતા શાસ્ત્રનું વાંચન કરે, અભ્યાસ કરે, ભગવાનની પૂજા કરે, કેટલુંક સેવા કર્મ પણ કરે, પણ આંતરનિરીક્ષણની વાત આવે તો ત્યાં એ ઢીલો પોચો થઈ જાય છે. ત્યાં લાંબુ ચાલતું નથી.
શાંતિથી બેસે અને પોતાની જાતને જોવાનો પ્રયત્ન કરે, એ 5-10 મિનિટ માંડ ચાલે, પછી કાં તો ઊંઘ આવી જાય અને ન તો અંદરથી કોઈ ધક્કો મારે, ઊભો થઈને પાછો એ કંઈક કરવા લાગે, અથવા તો એ પોતાના મનને કહેવા લાગે આ તો નકામો ટાઈમ બગડે છે, આના કરતાં ભગવાનનું નામ લીધું હોય તો સારું કે 2-4 માળા ફેરવી લઈએ તો કમસે કમ આપણે ખાતે જમા થાય. આમાં તો કંઈ જમા થવાનું નથી. તો પોતાને જાતથી એ આ પ્રમાણે હંમેશા ભાગતો ફરે છે. આંતરનિરીક્ષણ એ ખરેખર કોઈ સરળ સાધન નથી. કંઈક ને કંઈક સાધક હંમેશા કરવા માટે એ ઉત્સુક રહેશે. આ કરી નાખવું, પેલું કરી નાખવું, પરંતુ જ્યારે આ જોવાની વાત આવે તો એમાં હંમેશા પાછો પડે છે. શા માટે? કારણ કે એ જ રાગદ્વેષની એ પકડમાં છે. એ રાગદ્વેષની એ પકડમાંથી મુક્ત થઈ વિચાર કરવો એના માટે એટલો સરળ બનતો નથી. તમને બધાને ખબર છે કે ગુરુમાં કેટલી વાર કહેશે કે ડાયરી લખવી જોઈએ, પણ કેટલા પ્રવૃત્ત થાય છે. રોજ આપણે ડાયરી લખીએ, આપણા દિવસનું અવલોકન કરીએ, આજનો વ્યવહાર કેવો રહ્યો, ક્યાં સફળતા મળી, ક્યાં નિષ્ફળતા મળી. તમને બધાને સાંભળવું બહુ ગમે છે અને જ્યારે સાંભળો ત્યારે એમ થાય કે આજે રાત્રે તો લખીશ જ, અને કદાચ લખાય પણ ખરું, પણ એ ગાડું 2-4 દિવસથી વધારે લાંબુ ચાલતું નથી. થોડા દિવસમાં પછી એ છૂટી જાય. એ મન તરત જ કંઈક ને કંઈક બહાના કાઢવા લાગે છે. મેં કહ્યું ને, એ એવું ડાપણ કરે કે આમાં તો કંઈ મળતું નથી, આના કરતાં તો સમયનો ક્યાંક બીજે સદુપયોગ કરવો જોઈએ. અને એ સદુપયોગ એટલે શું? મેં કહ્યું એમ, ફરી કંઈક વાંચવા બેસી જાય, ફરી કાં તો કોઈની સાથે વાતો કરવામાં લાગી જાય. એને થાય કે વિચાર કરીએ, ચાલો. એ વિચાર ફરી પાછો રાગદ્વેષનો ભલે કરે, પરંતુ એ વિચાર એટલે ફરી પાછું શું છે? એ વાત છે, એક પ્રકારની બહિર્મુખતા છે. અને ત્યાં એ કદાચ વિચાર કરે તો પણ પોતાને એટલો કેન્દ્રમાં રાખીને વિચાર કરવાનો નથી. બીજાની સાથે બેસી અને કોઈ એવું કહેવાના નથી કે મારામાં તો બહુ દ્વેષ છે, આવું થયું ત્યારે મને બહુ દ્વેષ થઈ ગયો, અહીંયા તો હું આવી રીતે જોડાઈ ગયો, મારું મન ઢીલું પોચું થઈ ગયું. આવું બીજાની સામે આપણે કેટલું કહી શકીએ છીએ? કેટલી હિંમત છે એવું કહેવાની, પોતાની જાતને જેવી છે એવી ને એવી ખોલવાની. એ સામાન્ય વ્યક્તિમાં એ હિંમત હોતી નથી. એટલા માટે જ સાધકોના જીવનમાં એટલી પ્રગતિ પણ થતી નથી. એને થાય કે હું ઘણું બધું કરું છું, આટલું ભગવાનનું નામ લઉં છું, જપ કરું છું, પૂજા કરું, ધ્યાન કરું, સ્વાધ્યાય કરું, સદગ્રંથોનું વાંચન કરું, બધું કરું, અને છતાં પણ એને થાય કે જોઈએ એવી પ્રગતિ થતી નથી. શા માટે? કારણ કે જે કરવું જોઈએ એના ઉપર જોર આપતો નથી. જે મુખ્ય વસ્તુ છે, જે જીવનમાં આમૂલાગ્ર પરિવર્તન લાવનારું જે સાધન છે, એની હંમેશા સાધક ઉપેક્ષા કરતો રહેશે. અને જ્યાં પણ મારી સમજણ અને મારા વ્યવહારમાં ગેપ દેખાતો હોય ત્યાં મારે હંમેશા યાદ રાખવું જોઈએ કે અહીંયા મેં જે વર્ક કરવું જોઈએ, જે કામ કરવું જોઈએ, એ કામ મેં કરેલું નથી. એને મેં ટાળેલું છે. જે આવશ્યક હતું કરવા જેવું, એના પ્રત્યે મેં ધ્યાન નહીં આપ્યું. આ વસ્તુ આપણને હંમેશા યાદ રહેવી જોઈએ. તો મારી સમજદારી, મારો વ્યવહાર આ જો 2 દિશામાં જતા હોય તો સમજવાનું કે ગેપ અહીંયા જ છે. શાંતિથી બેસીને જે મારે અંતરમાં ઝાંખવું જોઈએ, મારા મનને મારે જે સમજવું જોઈએ, એ સમજવાની કોશિશ મેં કરેલી નથી. આ કાર્ય જરૂર કઠિન છે. મેં કહ્યું એમ, તમારા બધાનો અનુભવ છે જ. અનેક વખત કહેવા છતાં, સાંભળવા છતાં, સાંભળે ત્યારે બુદ્ધિમાં, તમારી બુદ્ધિમાં એ નિશ્ચય પણ થાય છે કે વાત સાચી છે, આ કરવું જ પડે એવું છે, એના વગર છૂટકો નથી. પણ જેવા અહીંથી બહાર નીકળ્યા તો એમ થાય કે હવે કાલે કરીશું, પરમ દિવસે કરીશું, અથવા 2-4 દિવસ ચાલ્યું તો ફરી થાય કે હવે આમાં ક્યાં સમય બગાડવો, અથવા તો એને જ આપણે પોસ્ટપોન કરતા રહીએ અને પરિણામે આપણી પ્રગતિ પણ પોસ્ટપોન થતી રહેશે. અને એને જો સામે રાખીએ તો આ કાર્ય કરવાની જરૂર આપણને ઈચ્છા થાય. અને ખરેખર એ અનિવાર્ય છે. હજુ પણ કહું છું કે જ્યાં સુધી એના ઉપર જોર નહીં અપાય ત્યાં સુધી સાચી પ્રગતિ થવાની નથી. એના ઉપર જ્યાં સુધી તમે પોતાની જાતને, પોતાની શક્તિને, પોતાના વિચારોને જ્યાં સુધી કેન્દ્રિત નહીં કરો
ત્યાં સુધી ગમે એટલો સત્સંગ થશે, ગમે એટલા ઉપનિષદો આપણા પૂરા થશે, ગીતાજી બીજી વાર, ત્રીજી વાર, પાંચમી વાર પૂરા થશે, છતાં પણ જીવનમાં લાગશે કે હજુ પહોંચવું જોઈએ ત્યાં પહોંચ્યા નથી. પ્રગતિ જરૂર થશે, પણ એ પ્રગતિ એટલી ગોકળગાયની ગતિએ હશે કે તમને એમાં પ્રશ્ન થશે કે શું મારી પ્રગતિ થઈ કે નહીં. પ્રગતિ તો જરૂર થાય છે. કરેલો સત્સંગ ક્યારેય પણ વ્યર્થ જતો નથી. શાસ્ત્ર અભ્યાસ, જપ, પૂજા આ બધા સાધનો કોઈ વ્યર્થ નથી. એનાથી પણ પ્રગતિ થાય છે, પણ એ પ્રગતિ એટલી ધીમી હોય છે કે મનુષ્ય જન્મની જે આ ક્ષણભંગુરતા જો સામે રાખીએ તો એ પ્રગતિને આપણે સહન ના કરી શકીએ. એટલી ધીમી ગતિએ ચાલીએ તો આ 70-80 વર્ષના જીવનમાં આ લક્ષ્ય ક્યાંથી સિદ્ધ થાય. પણ પ્રગતિ જો વધારવી હોય તો આંતરનિરીક્ષણ ઉપર જોર આપવું રહ્યું. બધાને જ મારા જીવનમાં સ્થાન હોય. જપ, પૂજા, સ્વાધ્યાય, ધ્યાન આ બધું હું કરું તો વધારાનું આ એક હું કેમ ના કરી શકું. પોતાની જાતથી એટલું બધું ભાગવાની ક્યાં જરૂર છે. આપણે સાધક છીએ. ભગવાન આપણને આ માર્ગ પર લાવ્યા છે, અહીંયા સુધી પહોંચાડેલા છે. સત્ય વસ્તુનું જ્ઞાન પ્રભુ દ્વારા જ પ્રદાન થયેલું છે. એની જ કૃપાથી આ બધું પ્રાપ્ત થયેલું છે. અને જ્યારે ઈશ્વરનો આટલો બધો સહારો છે અને અહીંયા સુધી પહોંચાડે છે તો પછી પોતાની જાતથી ભાગવાની જરૂર ક્યાં છે. આપણને આપણી જાત પ્રત્યે કોઈક વિચિત્ર પ્રકારના ખ્યાલો હોય છે. મોટે ભાગે હીન ખ્યાલ હોય છે અને એ હીન ખ્યાલના કારણે એને આપણે જોવા માંગતા નથી. અથવા તો કોઈક પ્રકારનો વધારે પડતો ઊંચો ખ્યાલ હોય છે અને મનમાં એવું હોય કે આ બધું તો આપણે પાર કરી ચૂક્યા છે. આજે કહેવામાં આવે છે તો કોઈક બીજાના માટે હું તો કોણ બની ગયો, નિત્ય સંન્યાસી, હું તો એ બની ગયેલો છું. પણ એ નિત્ય સંન્યાસી પાછો ક્યારેક રડારાડી કરતો હોય અને ક્યારેક પાછો રડવાય માંડતો હોય એ જોતો નથી. ત્યારે યાદ નથી આવતું કે અમારો નિત્ય સંન્યાસ ક્યાં જતો રહ્યો. તો એવી જે દશા જે છે એમાંથી બહાર આવવા માટે આ કરવું અનિવાર્ય છે. તો વિચાર જે છે એ બહુ જ મહત્વની વસ્તુ છે. પરંતુ સાથે સાથે એ પણ જોવું પડે કે માત્ર વિચારથી થતું નથી. એટલા માટે ભગવાન અહીંયા કહેશે કે વિચારની સાથે સાથે આ કર્મ ક્ષેત્રમાં રહેવું અને સમજણપૂર્વક વ્યવહાર કરવો એ પણ એટલું આવશ્યક છે. હમણાં આપણે જોઈએ મોટા ભાગની વ્યક્તિઓ આંતરનિરીક્ષણ કરી શકતી નથી. એટલા માટે જ વિચાર માત્રથી પ્રગતિ થઈ જશે એવું કહેવું પણ યોગ્ય નથી બનતું. તટસ્થ વિચાર કરવાનું સામર્થ્ય નથી. હા, જરૂર ત્યાં કોઈક મહાપુરુષનો સહારો લઈ કોઈ એવી ઓબ્જેક્ટિવ વ્યક્તિ છે કે જેની સાથે બેસી જેનું માર્ગદર્શન લઈ અને હું વિચાર કરું તો એ મને સહાયભૂત થઈ શકે. પરંતુ ત્યાં પણ એની સાથેનો એવા પ્રકારનો સંબંધ, એના શબ્દોનું મૂલ્ય આ બધું જો અંતરમાં હોય તો એ વિચાર મને સહાયભૂત થાય. નહીં તો જેની સાથે હું વિચાર કરું છું એના પ્રત્યે મને આદર નહીં હોય તો ત્યાં પણ હું એવું જ વિચારીશ કે આ જે કંઈ પણ મને કહેશે શેના કારણે કહેશે, એના રાગદ્વેષના કારણે કહેશે. તો હું તો આવ્યો રાગદ્વેષની ક્ષીણતા માટે વિચાર કરવા, સહાય લેવા, અને ફરી પાછી હું શંકા શું કરું, આ તો એના રાગદ્વેષના કારણે મને આ પ્રમાણે બતાવે છે. તો આવી રીતે જોઈએ તો મનુષ્યનું મન જે છે બહુ વિચિત્ર છે. અને આવા વિચિત્ર મન સાથે જ્યારે કાર્ય કરવાનું હોય તો ત્યાં મનમાની કરવાથી કંઈ ઠેકાણું પડવાનું નહીં. માટે ભગવાન જે રસ્તો બતાવે છે, ગીતા માતા જે રસ્તો બતાવે, મહાપુરુષો જે રસ્તો બતાવે, એ કેડીએ ચાલવામાં જ કલ્યાણ છે. તો ભગવાન કહેશે કે આ રાગદ્વેષની ક્ષીણતાને માટે કર્મ એ જ ઉપાય છે. વ્યવહાર કરતા કરતા જ આમાંથી બહાર આવવાનું છે. ફેર માટલા એટલો જ કરવાનો છે કે વિચાર પૂર્વકનો વ્યવહાર કરો. સમજ્યા વગર જે જીવન ચાલતું હતું એની જગ્યાએ
સમજણપૂર્વક કર્મ કરવું, સમજણપૂર્વક બીજી વ્યક્તિના સંપર્કમાં આવવું, એની સાથે સંબંધ સ્થાપિત કરવું, સમજણપૂર્વક એ સંબંધને નિભાવવા માટે હું વ્યવહાર કરું, એવી રીતનો વ્યવહાર કરું કે એ સંબંધ મારા ઉપર બોજો ના બની જાય. વિષય સાથેનો સંબંધ હોય, વ્યક્તિ સાથેનો સંબંધ હોય, સમાજ સાથેનો સંબંધ હોય, હું એવી રીતે વિચારપૂર્વક સંબંધ કરું કે જે સંબંધના પરિણામે મારે કંઈક પ્રાપ્ત કરવાનું હોય તો એ હું પ્રાપ્ત કરી શકું, પરંતુ સાથે સાથે એ મારા ઉપર બોજો ના બની જાય. તો એવી રીતે હું જે વ્યવહાર કરું છું કે જેના પરિણામે માથા પર બોજો વધતો જાય છે. પણ આ કર્મયોગ માટેની જે સમજદારી છે, કર્મ પાછળની જે સમજદારી છે, વ્યવહારના સંદર્ભની જે સમજદારી છે, એ સમજદારી સહિત જ્યારે હું વ્યવહાર કરું તો એનાથી સિર પર બોજો નહીં વધે, બલકે એમાંથી હું કંઈક ને કંઈક ડાપણ પ્રાપ્ત કરતો રહીશ અને પરિણામે મારા અંતરમાં જે રાગ દ્વેષનો બોજો છે એ ધીમે ધીમે હલકો થતો જાય. તો જીવનમાં વિચાર અને વ્યવહાર આ બંનેની વચ્ચે સમન્વય કરવાનું છે, બંનેની વચ્ચે સંતુલન જાળવવાનું છે. એટલે જ મનુષ્યને કર્મ શક્તિ પણ આપવામાં આવેલી છે, જ્ઞાન શક્તિ પણ આપવામાં આવેલી છે. કર્મ શક્તિનો પણ હું ઉપયોગ કરું, જ્ઞાન શક્તિનો પણ ઉપયોગ કરું. અને રાગ દ્વેષની ક્ષીણતા પ્રાપ્ત કરવાની ઈચ્છા કરું તો ઈચ્છા શક્તિ, કર્મ શક્તિ, જ્ઞાન શક્તિ, આ જે શક્તિઓ પરમાત્મા તરફથી પ્રાપ્ત થયેલી છે એ શક્તિઓને હું યોગ્ય દિશામાં વાળું. એ શક્તિઓને યોગ્ય દિશામાં વાળવા માટેનો જે પ્રયત્ન, એના માટે વિચાર, આ બધું જ ભેગું મળી અને મને જીવનમાં કંઈક વિકાસ કે પ્રગતિ સધાવે છે. તો ભગવાન જ્યારે કહેશે કે કર્મક્ષેત્રમાં રહી કર્મ કરનારો વ્યક્તિ શ્રેષ્ઠ છે, તો એનો અર્થ છે કે એ કર્મક્ષેત્રમાં જે કર્મ કરી રહેલો છે એ કેવી રીતે કર્મ કરે છે, વિચારપૂર્વક, સમજદારીપૂર્વક કર્મ કરનાર, એને આપણે સાથે સાથે સમજવું જોઈએ. તો ઊંધું ઘાલીને કર્મ કરી રહેનારો, સવારથી સાંજ સુધી થાકી પાકી અને ઘરે આવનારો કર્મયોગી છે એવો અર્થ નથી, પરંતુ જે પોતાના કર્મોને, વ્યવહારને સમજપૂર્વક કરે છે, એવી સમજપૂર્વક કે જેના પરિણામે એ કર્મ થયા પછી એના માથા ઉપર કોઈ બોજો રહેતો નથી. કર્મ કરતી વખતે એ ઈશ્વરને પોતાના કર્મમાં એવી રીતે વણી લે છે જેના પરિણામે કર્મ કરતી વખતે એનું અભિમાન, કર્તૃત્વ પણ એટલું બધું શિથિલ થઈ જાય છે કે પરિણામે એ કર્મ કે કર્મ ફળનો કોઈ બોજો એના સિર પર રહેતો નથી. બધું ક્યાં શિફ્ટ કરી દીધું છે, ઈશ્વરને સમર્પિત કરી દીધેલું છે. તો બધો બોજો ઈશ્વરને સમર્પિત કરી દીધેલો છે. તો આ રીતે જે સમજદારીપૂર્વક, વિવેક વિચારપૂર્વક જે વ્યવહાર કરતો જાય એના જીવનમાં આ બધા બોજા જે છે એ હળવા થતા જાય છે. અને બોજો હળવો થવો એ જ શું બતાવે છે, રાગ દ્વેષ ક્ષીણ થયેલા છે. તો યો ન દ્વેષ્ટિ ન કાંક્ષતિ સહ નિત્ય સંન્યાસી, ભગવાન કહે છે આવી રીતે જે રાગ દ્વેષની પકડમાં આવ્યા વગર જે વ્યવહાર કરે છે વિચારપૂર્વકનો, અને એ રીતે આ અધ્યાત્મ પથે જે પ્રગતિ સાધવા માટે અગ્રેસર થયેલો છે, ભગવાન કહે છે એ વ્યક્તિ નિત્ય સંન્યાસી છે. એ પેલા ભાગેડું સંન્યાસી કરતા કેવો છે, શ્રેષ્ઠ છે. વિશેષ પછી
ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ।